વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં નગરપાલિકા ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં આરોગ્ય કેન્દ્ર જવાના મુખ્ય માર્ગ ઉપર દર્દીઓને હાલાકી જોવા મળી। પાલિકા દ્વારા તોડેલી ગટરની કામગીરી ક્યારે શરૂ કરશે તે પણ એક પ્રશ્ન। ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અર્થે આવે છે, જ્યાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ નગરજનોએ આક્ષેપ કર્યા છે। આમોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે તે એક મુખ્ય પ્રશ્ન છે। આમોદની અંદર અત્યારે હાલમાં આપણે રેફરલ હોસ્પિટલ જવાનો જે મુખ્ય માર્ગ છે તેની સામે તમે જોઈ શકો છો કે જે ખુલ્લી ગટરો છે તેની કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી। 2 મહિના પહેલા અહીંયા તમે જુઓ છો કે જે ખુલ્લી ગટર નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલી છે, જેની અંદર મોટા મોટા ખાડાઓ પડેલા છે, જે સળિયા છે તે સળિયા દેખાઈ રહ્યા છે અને એ સળિયાથી કોઈનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ? જો નગરપાલિકા વહેલી તકે આ ગટર પૂરે નહીં તો પછી કોઈ મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ અહીંયા જોવાઈ રહી છે। મિત્રો તમે જોઈ શકો છો કે આ મુખ્ય માર્ગ છે, જેની ઉપર હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ છે। 108ની અવરજવર થાય છે, મોટી મોટી 2-3 સ્કૂલો આવેલી છે, નાના નાના ફૂલકાઓ અહીંયાથી પસાર થતા હોય છે। જો વહેલી તકે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં નહીં આવે તો કોઈ જાનહાનિ થાય તેની શક્યતાઓ છે, જેને લઈને આપણી સાથે આજે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે। તેમને આપણે પૂછીશું કે આ જે ગટર છે તે ક્યારથી ખુલ્લી મૂકવામાં આવેલી છે। છેલ્લા 3 મહિનાથી આ ગટરને તોડી નાખવામાં આવેલી છે અને પ્રી મોન્સૂન કામગીરી માટે સરકાર ફેબ્રુઆરી માર્ચમાં ગ્રાન્ટ આપે છે કે ચોમાસું આવતા પહેલાં એ ગ્રાન્ટનો ઉપયોગ કરીને જ્યાં જ્યાં ગટરો ખુલ્લી હોય, જ્યાં કાચ સફાઈ કરવાની હોય એ કામગીરી કરવાની થતી હોય છે। પરંતુ આમોદ નગરપાલિકાએ ચોમાસું શરૂ થઈ ગયા પછી પણ એનું ટેન્ડરિંગ કરવામાં આવેલું ના હતું અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં 3જી તારીખે ટેન્ડર ખોલવામાં આવ્યું। હજુ સુધી એ કઈ એજન્સીને આપેલું છે, એ એજન્સીએ કામગીરી કરી છે કે નથી કરી એ પણ એક મોટો પ્રશ્ન છે। અને આ ગટર જે મુખ્ય માર્ગ છે, નેશનલ હાઈવે નંબર 64નો મુખ્ય માર્ગ છે, તેના ઉપર એ ગટરના ઢાંકણાને તોડી નાખવામાં આવેલા છે। ગટર ખુલ્લી છે 3 મહિનાથી અને આમોદ નગરપાલિકા કોઈ અકસ્માતની રાહ જોઈ રહેલી છે। આ બાબતે અમે અગાઉ પણ નગરપાલિકાને જાણ કરેલી હતી, પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી। તો દર્શક મિત્રો, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખના પણ આક્ષેપો છે કે વહેલી તકે આ ગટરનું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ના થાય। જાવેદ મલિક, ઝહીર પટેલ, આમોદનો એક નાગરિક છું ભાઈ। અને સાહેબ તમને એક વસ્તુ કહેવી છે કે તમે પ્લીઝ પહેલાં તો આ બતાવો ને, આ જરીક ફાળો બતાવજો તમે। તો આ તંત્રની ઊંઘ ખુલે સાહેબ। સાહેબ આ લગભગ પ્રી મોન્સૂન કામગીરી વખતે વરસાદના ટાઈમે એ લોકોએ ખોલેલું, આજે 2 મહિના થયા એ વાતને, અને તમે તેની હાલત જુઓ છો તો હું એવું કહું કે એમણે ખોદતા તો ખોલી કાઢ્યું। આજુબાજુ સ્કૂલો છે, મદરસો છે, દવાખાનું છે, મેઇન રોડ છે સાહેબ, 108નો જવા આવવાનો રસ્તો છે અને લગભગ 1500 છોકરાઓ અહીંયા ભણે છે, તાલીમ લે છે, નાના ભૂલકાઓ છે। તમે આ વસ્તુ જોશો તો જોઈ લો, સળિયા બહાર નીકળેલા છે। તો શું તંત્ર કોઈને મળવાની રાહ જોયેલું છે? કોઈ બનાવ બનવાની રાહ જોયેલું છે પછી તેનું કામ કરશે? તો અમારે તો એટલું જ કહેવું છે સાહેબ કે જલ્દીથી જલ્દી આ ગટરને પૂરવાની કોશિશ કરે તંત્ર, અને તંત્રની ઊંઘ ઉડે એટલા માટે આજે અમારે જાગવું પડ્યું છે। તો તંત્રને ઉઠાડવા માટે અમારે જાગવું પડે છે ભાઈ। તો તંત્ર શું સોયલું છે? તો એ સોયલા તંત્રને પ્લીઝ તમે તમારા સમાચારના